અમારો લાલો ગયો પણ બીજા કોઈનો લાલો ના જવો જોઈએ. ધર્મેશના 5 વર્ષ અને 7 વર્ષના 2 બાળકો છે, તેમને તો ન્યાય મળવો જ જોઈએ ને. આવા તત્વોને જે લોકો સપોર્ટ કરે છે, પોલીસે તેમની જડ સુધી પહોંચવું જોઈએ એવી અમારી માંગ છે. અમદાવાદ જિલ્લાના ધંધુકામાં શનિવારે મુસ્લિમોએ લાલાભાઈ ભરવાડ ઉર્ફે ધર્મેશ ગમારાની કરપીણ હત્યા કરી હતી. જે બાદ ગામમાં વાતાવરણ તંગ બન્યું હતું અને ઠેર ઠેર તોડફોડ અને આગજનીની ઘટનાઓ જોવા મળી હતી. ઓફ ઇન્ડિયા જ્યારે ગ્રાઉન્ડ પર પહોંચ્યું અને અમે જે જોયું એ આજે તમને બતાવીશું. ઓફ ઇન્ડિયા મૃતક હિન્દુ યુવાન ધર્મેશના ઘરે પણ પહોંચ્યું હતું. એમના પરિવાર સાથે પણ વાત કરી, એ પણ આપ સાંભળો. મારું નામ ગોવિંદભાઈ છે. મારો ભાઈ નાનો હતો ધર્મેશભાઈ, અને એ કંઈ ગામમાં ગયા હતા અને બાઇક ઓવરટેક કરવા બાબતમાં કંઈ છરી એને મારી દીધી હતી પગના ભાગમાં, અને સારવાર દરમિયાન એનું મૃત્યુ નીપજ્યું છે. અમારી માંગણી એવી છે કે એને જલ્દીમાં જલ્દી કડકમાં કડક કોઈ પણ સજા મળવી જોઈએ પ્રશાસન પાસે, અને પોલીસ તરફથી અમને બહુ સારો સપોર્ટ છે અને તપાસ પણ સારી રીતે પોલીસ કરી રહી છે, અને પોલીસના પગલાં પણ એકદમ સારા. પોલીસની કાર્યવાહી બહુ સંતોષકારક છે અમને, જે કંઈ કાર્યવાહી કરે છે. આ ઘટના બાબતે એ કહેવા માંગ્યું છે કે અવારનવાર જે આવી ઘટનાઓ ધંધુકામાં બને છે, ભરવાડ સમાજને ટાર્ગેટ કરે છે, આ બંધ થવું જોઈએ. આ ભાઈ લાલાને અમારે ન્યાય મળવો જોઈએ. એના છોકરા 2 નાના છે, એક 5 વર્ષનો એક 7 વર્ષનો છે. તો એ છોકરાઓને ન્યાય મળવો જોઈએ, અને પ્રશાસન નિષ્પક્ષ કામ કરે છે, કોઈ પક્ષપાત રાખ્યા વગર કામ કરે છે, સંતોષ છે અમને. એટલે ફરીથી વાર આવી કોઈ ઘટના ન ઘટે. આવા જે તત્વો છે, આવારા તત્વોને એને જે સપોર્ટ કરે છે, જે કોઈ એ મૂળ સુધી સરકાર પ્રશાસન પહોંચે અને જળમૂળમાંથી આ જે એક દૂષણ કરી ગયું છે ધંધુકામાં, એને જળમૂળમાંથી કાપી નાખે. બસ કોઈ વાર કોઈ પણ સમાજ ઉપર આવી ઘટના ન ઘટવી જોઈએ. આ જો એમને લાલો ખોયો છે મારો, પણ કોઈનો લાલો ન ખોવાય એવી અમારી માંગણી છે. ઓફ ઇન્ડિયા સિવાય પણ અનેક મીડિયા અહીંયા પહોંચ્યા હતા. દરેક લોકોએ કંઈક અલગ અલગ ઘણું બતાવ્યું, પરંતુ અમારા ગ્રાઉન્ડ રિપોર્ટ દરમિયાન અમે આરોપી રિઝવાનના એ નશાના કારોબારનો પર્દાફાશ કર્યો કે જેને કોઈ મીડિયાએ તમારી સામે નહોતો મૂક્યો. મારી પાછળ આપણે આજે જોઈ રહ્યા કે એક નાનકડી કેબિન જેવું લાગતું હશે. એકચ્યુઅલમાં આ જે ધર્મેશ ભરવાડના હત્યારો છે રિઝવાન, એની ઓફિસ છે. આ નાની કેબિન તમને લાગે છે, પણ તમે અહીંયા જો એસીથી લઈને દરેક વ્યવસ્થા અહીંયા કરવામાં આવી હતી. અને અહીંયા અમને જે માહિતી મળી છે એ મુજબ આ જ કેબિનમાંથી રિઝવાન દારૂ, ડ્રગ્સ વગેરે બધા ધંધા અહીંયાથી કરી રહ્યો હતો. એને વિરુદ્ધ ઘણી ફરિયાદો પણ હતી, અને એક બુટલેગર, કુખ્યાત બુટલેગર હતો. હાલ આરોપીઓ રિઝવાન અને સમીર પોલીસના કબજામાં છે, અને તેમની પાછળ કોનું પીઠબળ છે તેની તપાસ ચાલી રહી છે. આજે સવારથી જ ધંધુકામાં આરોપીઓની અવૈધ સંપત્તિઓ પર દાદાનું બુલડોઝર ચાલવાની શરૂઆત થઈ ગઈ છે. આશા કરીએ કે ધર્મેશ ભરવાડના હત્યારાઓને કડકમાં કડક સજા થશે, અને આ સમગ્ર ષડયંત્ર પાછળ જેનો પણ હાથ હશે તેનો ચહેરો સામે આવશે. જય હિન્દ.